એક વાતને મારી સમજ્યો. 85ની સાલમાં પહેલી વખત હું યુએસએ ગયો. ન્યૂજર્સીની ધરતી પર મને સમાચાર મળ્યા કે અમેરિકામાં સારામાં સારું ચર્ચ, સારામાં સારા પાદરી ન્યૂ ઓર્લિયન્સમાં છે. મને બહુ આનંદ થઈ ગયો. મારું ત્યાં પ્રોગ્રામ નહોતો, પણ હું પહોંચી ગયો ઠેઠ ન્યૂ ઓર્લિયન્સ. ન્યૂયોર્કથી, ન્યૂજર્સીથી ન્યૂ ઓર્લિયન્સ ઠેઠ 1200 માઇલ દૂર નીચે. હ્યુસ્ટન ગયો, હ્યુસ્ટનથી પછી ન્યૂ ઓર્લિયન્સ ગયો. વાતને સમજ્યો. રાત્રે મને ચાલવાનો શોખ. દિવસમાં 2 વખત હું ચાલું જ. અત્યારે રાત્રે હું ચાલવાનું ઉઠીને પછી સાંજના ચાલવાનું વોકિંગ કરું જ. વોકિંગ થાય, ભજન થાય, એટલે સામાન્ય રીતે શરીરનું થાય ને મનનું થાય. મહેન્દ્રભાઈ ભાદરાના એમના ઘરે મારો ઉતારો હતો ને પછી હું પહોંચ્યો. હું ચાલો વોકિંગ કરીએ. અને એ ચર્ચમાં મારે જવું હતું. સારામાં સારું ચર્ચ, ટોપ પાદરી. ન્યૂયોર્કની ધરતી પરથી એક ક્રિશ્ચન સેવકે મને કહ્યું કે સારા પાદરીનું દર્શન કરવું તો સ્વામીજી તમે ન્યૂ ઓર્લિયન્સ જજો. હું પહોંચી ગયો. ચાલતા 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 4 માઇલ દૂર રાત્રિના 11 વાગ્યાના સુમારે એ ન્યૂ ઓર્લિયન્સના મંદિરમાં હું પહોંચ્યો, ચર્ચમાં પહોંચ્યો. 35 વર્ષના યુવાન સાધુને જોઈને મને બહુ આનંદ થઈ ગયો કે હાશ. પછી મેં એમને ધીમે રહીને દંડવત કર્યા, ઠાકોરજીને દંડવત કર્યા. પછી મને કે અમને દંડવત ન હોય. એ મેં કહ્યું મેસેન્જર ઓફ ગોડ, પ્રભુના તમે સેવક, અમારી ફરજ છે, બીજા કોને દંડવત કરીએ. અમે બેઠા, બધી વાતો ચડ્યા. મેં બી બાઇબલ વાંચેલું, મેં બી આજે કુરાન વાંચ્યું છે. હું જ્યાં સૂઈ જાઉં છું ને ત્યાં 3 કુરાન છે, 3 બાઇબલ છે. મને બધા ભેટ બહુ આપવા આવે, હું બધે જ જાઉં. એટલે મેં બધા રાખ્યું છે, હું થોડું વાંચું. એટલે પછી એ સ્વામીજીએ મને કહ્યું, પાદરીએ કહ્યું, બહુ સારા પાદરી, ખાનદાન. 12 વાગી ગયા એટલે મને ધીમે રહીને કહ્યું કે સ્વામીજી હજુ થોડું રોકાવો, હજુ થોડું રોકાવો. 12:30 થયા એટલે કે સ્વામીજી હજુ થોડું રોકાવો. પછી મેં એમને કહ્યું તમે શા માટે રોકો છો? એવું હોય તો હું કાલે ફરી આવું. ત્યારે મને એમને કહ્યું સ્વામીજી, મને કહે સ્વામીજી અમેરિકાના આ બુશ છે 47માં પ્રેસિડેન્ટ અત્યારે છે. તે વખત એમને વાત કરી કે અમેરિકામાં 44-45 પ્રેસિડેન્ટ થઈ ગયા. એમાંથી જેને દેહ મૂક્યો છે એવા પ્રેસિડેન્ટ્સના આત્માઓમાંથી 70% આત્માઓ જેને દેહ મૂકી દીધા છે એવા પ્રેસિડેન્ટ્સ, એમના 70% આત્માઓ ભૂતયોનીમાં નરક ખાય છે. પછી એ સ્વામીજીએ મને વાત કરી કે દરરોજ રાત્રે 5 પ્રેસિડેન્ટ્સ અહીંયા આવીને મારી સામે બેસે. હું તો વિચારમાં પડી ગયો. એમાં મારા 2 પ્રિય પાત્ર. ઇન્ડિયામાં રહું છતાં મેં અમેરિકાના 4 પ્રેસિડેન્ટ્સનું લાઈફ વાંચેલું. જ્યોર્જ વોશિંગ્ટન, ઇબ્રાહિમ લિંકન 14મા પ્રેસિડેન્ટ, કેનેડી, એમનું લાઈફ વાંચેલું.